દિલીપભાઈ હા, નમસ્કાર. આપણા દર્શક બધા જેટલા પણ મિત્રો જોડાયા છે સૌને નમસ્કાર. અને હું તો જેટલા મિત્રો જોડાયા છે એમને આગ્રહ કરું કે લિંકને અત્યારથી આપ જરાક ફોરવર્ડ કરો, શેર કરો તો વધારે મિત્રો જોડાઈ શકે. આ એક ચર્ચા સમજવા જેવી છે. અને સાથે સાથે હું વિનંતી કરીશ કે કોમેન્ટ દ્વારા પાર્ટિસિપેટ પણ કરે. આપણા જે મિત્રો છે આજનો જે સબ્જેક્ટ છે એના ઉપર વાત કરે. આ બહુ ગંભીર સબ્જેક્ટ છે દિલીપભાઈ. અને આના મૂળિયા છે ને એ 2005 પછી ટેલિવિઝન મીડિયામાં નખાઈ ગયા. મને યાદ છે કે 2005માં હું જ્યારે ઇન્ડિયા ટીવી નો રિપોર્ટર હતો, સ્ટેટ કરસ્પોન્ડન્ટ હતો. નિર્ણય કપૂર ઓબ્વિયસલી તો રજત શર્મા સાથે 90ના દશકથી સંબંધ ધરાવે છે, એટલે નિર્ણય કપૂર તો હતા જ. હું એક નવી એન્ટ્રી હતો ઇન્ડિયા ટીવીમાં. પણ મેં જે વખતે કલ્ચર બદલાતું ટેલિવિઝનનું જોયું, આજે માઇક ધરીને અત્યારે જે લોકો કંઈ પણ ગમે એવી સ્થિતિમાં, ગમે એવી પળમાં લોકોને પૂછે છે ને કે શું કહેશો, શું લાગે છે, આજે જેટલી નિર્ભરતાથી, નિર્લજ્જતાથી, ગિદ્ધની વૃત્તિ સાથે, પ્રવૃત્તિ સાથે અને પ્રકૃતિ સાથે જે આ લોકો તમને જોવા મળે છે, હું આ લોકોને ગિદ્ધ કહું છું. ગિદ્ધ, મળદા ચૂથવાળા લોકો. આ પત્રકાર ન હોઈ શકે. અને આ મેં 2005માં અનુભવેલું. મેં જ્યારે વડોદરાનું ફ્લડ કવર કર્યું ત્યારે, અને મને એવું કહેવામાં આવ્યું કે વોક્સ પોપ લાવો. હેરાન પરેશાન જે લોકો 3 દિવસથી પૂરમાં, જેમનું જીવન આખું ખોરવાઈ ગયું છે, જે લોકોને ખાવા માટે બ્રેડ નથી, તમને કહું કે પીવા માટે પાણી, દૂધ તો છોડો, પાણી નથી, ત્યાંથી વોક્સ પોપ લાવવાની વાત થઈ કે આ પૂછો ઇनको કેસા લગ રહા હે. મેં કેવું લાગે યાર તમને? 3 દિવસ 4 દિવસ તમે માંડ ઘરમાં કે અગાસી ઉપર, છત ઉપર જઈને જીવ બચાવીને તમે ગમે એમ કરીને તમે જીવતા રહ્યા હો, તમને કેવું લાગે? આ કોઈ પૂછવાની વાત છે કેવું લાગે? એટલે મેં જોયું, મેં કીધું આ તો આ મીડિયા અમારું એ થઈ ગયું. એ વખતે ત્યાંથી તો ગણેશજીને દૂધ પીતા કર્યા. તમને યાદ હશે, ગણેશજી પાછળ દોડો. મેં કીધું ભાઈ સાહેબ નહીં થાય મારાથી ગણેશજી પાછળ. મને કે ઓલી મહેસાણામાં પેલી જૈન મંદિરમાં કોઈ પાદુકાઓ જે છે એનો કંઈક ચમત્કાર આવ્યો. પછી ખબર નહીં એક સિઝન એવી આવી જેમાં ઓલા છોકરાઓ ખબર નહીં કેવી તો ઓલો બોર ગાળો હોય એમાં બોરમાં પડવા માંડ્યા. તો બોર આખી એની સિઝન આવી આખી. અને મને ત્યારે સવાલ ઉભો થયો, મેં કીધું યાર આ જ પત્રકારત્વ હશે તો આ તો મારે નથી કરવું, મારે કરવું નથી. પણ ઇન્ટરેસ્ટિંગ વાત એ થઈ પછીના ડેવલપમેન્ટ. પછી તો મેં તો છોડી દીધું. મેં તો, આપને ખ્યાલ છે કે મેં તો જર્નલિઝમ છોડી દીધું અને હું તો રેડિયો કરવા જતો રહ્યો હતો. હું તો બ્રાન્ડિંગમાં જતો રહ્યો હતો. મેં તો આજ કરવું હોય તો કોર્પોરેટ પેલું કરો ને, મુંદ્રા બોર્ડ ઉપર જતો રહ્યો હતો. મેં તો પીઆર જ કરવું તો પ્રોપર પીઆર કરો યાર. પત્રકારના દેશમાં પીઆર કરીને શું કરવાનું? અને તો પછી 3 વર્ષે, કારણ કે આ ચળ જતી નથી ને, આ ચળ એવી છે જે સારો પગાર છોડીને પણ તમને ઓછા પગારે આ કામ કરવા મજબૂર કરે. આ એવી જ ચળ છે. એટલે એ ચળના કારણે પાછો આવ્યો. 3 વર્ષે આવ્યો પાછો. અને પણ સદનસીબે પછી મને જે કામ કરવા મળ્યું એવી ચેનલોમાં મળ્યું કે જ્યાં એના તંત્રી બહુ સમજદાર હતા. રાહુલ દેવ બહુ સમજદાર તંત્રી, મુકેશ કુમાર ખૂબ સમજદાર તંત્રી. એટલે બીજા વળી 5-6 વર્ષ પાછો હું દખે ટેલિવિઝન ચેનલમાં કામ કરી શકો. પણ પછી 2012 પછી મેં જોયું કે આમાં હવે કાંઈ વધ્યું નથી. આજે વૃત્તિ છે ને, આજે આ વિશ્વાસ કુમાર, આ કયા દીવના નાનકડા ગામડામાંથી તમે નામ બુચરવાડા છે. ચમત્કારિક આખી ઘટના છે. લોજિક બહારની વાત છે કે કેવી રીતે થાય. બચી ગયો એ માણસનો ગુનો છે. એ બચી ગયો, મને તો એવું લાગે કે એનો ગુનો એ છે કે બચી ગયો. અરે ભલા માણસ, એ તમે વિચાર તો કરો. કોઈ સામાન્ય વિચાર કરે, કોઈ માણસ, દર્શકો જેટલા જોડાયેલા છે એ પણ વિચાર કરે કે તમે આવી કોઈ એવી સ્થિતિમાં તમારી જાતને કલ્પના કરીને જુઓ કે મોત આમ સામે ઊભું છે એકદમ, હે ને, અને તમારાથી કાંઈ થાય એમ નથી. આવડું મોટું પ્લેન એક સાથે પડે છે બોસ. એમાં વિશ્વાસ કુમાર શું કરી શકે? જે છે એની કિસ્મત છે. પણ
એ જે પ્રોસેસ છે આખી એને સમજવાનો પ્રયાસ કરો. એ પ્લેન ટેક ઓફ થતાની સાથે જ્યારે પડતું હશે ત્યારે એ પ્લેનમાં બેઠેલા લોકોના મનમાં શું ચાલતું હશે, શું ચાલતું હશે? એ શું ફ્રેક્શન ઓફ સેકન્ડના ભાગલા પાડીને ગણતરી કરતા હશે કે હવે આ સેકન્ડે હું આ વિચારું, આ સેકન્ડે હું આ નોટ કરું, જેથી મારે હું જો જીવતો બચી જઈશ તો મને ટીવી વાળા આવીને પૂછશે ને મારે કેવું પડશે? આ કોઈ વિચારે ક્યારે? આના માટે કોઈ સમય હોય ક્યાંય? માણસ કઈ મેન્ટલ ટ્રોમામાંથી, તમે તો પેલો તમે ઇન્ટરવ્યુ કરેલો છે ને પેલા અશોક અગ્રવાલનો, કે માણસ કયા ટ્રોમામાં આવી જાય એ આવી સ્થિતિઓમાંથી બચી ગયા પછી. તમારે એને સ્પેસ આપવાની હોય, તમારે એને એક અનુકૂળ વાતાવરણ આપવાનું હોય, તમારે ગિદ્ધની જેમ એની ઉપર તૂટી ન પડાય. હું તો એમ કહું છું કે અમિત શાહ એક ખબર કાઢી આવ્યા, બહુ થઈ ગયું ભાઈ. એને સારામાં સારી ટ્રીટમેન્ટ મળે એ જોવો, એ માણસ જલ્દીથી રિકવર થાય એ જોવો. એને કોઈ મેન્ટલ કોઈ સિન્ડ્રોમ કે કોઈ ફોબિયાનો શિકાર નથી થયો, એની તમે જરાક સરખો થાય ફિઝિકલી, પછી એની જરાક સાયકોલોજીકલ એનું એસેસમેન્ટ કરાવરાવો. આને જોવા માટે આને રેઢો મૂકતા નથી કોઈ સાહેબ. આ ઓલો દૂરદર્શન વાળો પહોંચી ગયો કે એ બધું બરોબર છે, પણ કઈક થોડું કયો. અરે શું કે માણસ તમે જિંદગીમાં વિચાર એકવાર કરી જુઓ કે તમારે મોતનો સામનો થઈ ગયો, એક સેકન્ડે તમે શું વિચારશો? તમે નોટ પેડ લઈને બેસું કે એક મિનિટ મોત કેવું લાગે? હા, મોત દેખાય તો આવું આવું હોય. અચ્છા, મોતનો અનુભવ થાય અથવા સામે આવી ગયું તો આપણે આવું યાદ રાખીએ. જો બચી ગયા તો આપણે આવું બધું કહેશું. આવું હોય પેલા માણસ તમને મૃતકોના પરિવારના લોકોને જેને શરમ વગરના માણસો માઇક ધીરે ધીરે પૂછી રહ્યા છે કે શું કામ જતા હતા અને હવે તમને કેવું લાગે છે? કેવું લાગે? કોઈના પરિવારમાંથી કોઈ એક ઓછું થઈ જાય તો કેવું લાગે? અરે અકસ્માત તો છોડો, એમને કોઈ કુદરતી રીતે પણ નેચરલ ડેથમાં તમારું કોઈ પોતાનું જતું રહે, તમને કેવું લાગે? અને આનો રમેશભાઈનો ભાઈ પણ એની સાથે પ્રવાસ કરતો હતો, એનું ડેથ થઈ ગયું. અજય નામ હતું, એ પણ એની સાથે હતો. તો એને કેવું લાગતું હોય? હવે વડાપ્રધાનને તો ઠીક છે, સમજીએ આપણે કે એને તો ફોટા પાડવાના શોખ છે. આપણે એનો વાંક એટલે કાઢતા નથી કે માણસ બચારો જે છે એ તો બાય ડિફોલ્ટ એક મેન્ટલ ડિસઓર્ડર સાથે જીવતો માણસ છે. પણ બીજા તો સમજે કોઈ, અને દેશના વડાપ્રધાન છે એટલે કહી શકે એમ નથી, કોઈ રોકી શકે એમ નથી. ઓકે. અને આજે મયુરભાઈ, આપણા વડાપ્રધાન આ જે ઘટના સ્થળે બધે ગયા તો 7 કેમેરા લઈને સાથે ગયા હતા. વાત નથી થાય એવું. મેં એ હિસાબ કર્યો છું. ઉભારી હું તમને કહું, હું તમને કહું કે આ માણસ સાહેબ 32 કેમેરા, મને જે જાણકારી મળી છે એમાં 32 કેમેરા વપરાણા, 8 અલગ અલગ એંગલ થી શૂટ થયું છે. 8 એંગલ સાહેબ, અને 32 કેમેરા. અને એક જે ફોટો છે ને એ જોઈને મને એમ થયું કે અરે યાર, હદ કરે છે આ માણસ સાહેબ. પેલો જે હોસ્ટેલનું જે બિલ્ડિંગ છે એના ઉપર જે ઓલું વિમાનનું એક પાર્ટ આખો પડેલો છે, એ આખું ક્ષતિગ્રસ્ત બિલ્ડિંગ છે સાહેબ. એક વિમાનનો જે પાર્ટ છે પેલો ચાંચ વાળો, એ પણ ક્ષતિગ્રસ્ત છે સાહેબ. એની નીચે ઉભા રહીને પછી ત્યાંથી લો એંગલ થી કોકને કહેવાનું છે કે અહીંથી ફોટો પાડ, હું આમ જોતો હોઉં ને પેલું આમ તો. એટલે આ કોઈ ફોટો ઓપોર્ચ્યુનિટી છે? આ પડશે ભાઈ, તમે દેશના વડાપ્રધાન છો. આ ન કરે નારાયણ ના પડશે તો આ નહીં જ પૂછે કે તમે વડાપ્રધાન છો કે નહીં. આ તો પડે તો જેમ નીચે ઉભો હોય એને પાડી દે ભાઈ. એવા ફોટા પડાવવાના હોય? કોમન સેન્સ જેવી વસ્તુ હોય કે ન હોય? પણ વડાપ્રધાન નું તો સમજો, આપણને સમજાય છે એક છે એક સાયકોલોજીકલ ડિસઓર્ડર છે એમનો, કે એને તો જ્યાં ત્યાં ફોટા પડાવવાના હોય. પણ બાકીની પ્રજા એની વાંહે વાંહે પાછળ દોડે. અને મયુરભાઈ, એવિએશન મિનિસ્ટર નાયડુ જે છે એણે તો સેલ્ફી લઈને આખો વિડીયો અપલોડ એને કરેલો છે. અને આ પ્રકારનું ત્યાં પોતે પણ સેલ્ફી ને આવા બધા ભાજપના નેતાઓ શોખ ધરાવે છે. પણ સાહેબ, તમારો નેતા જ, તમારો સુપ્રીમ કમાન્ડર જ આ બધા તાઇફા કરતો હોય તો બાકી બીજા કોઈ કેમ ન કરે?